અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓ સુરક્ષિત ન હોય તેવી ઘટના ઘટી છે। જોધપુરમાં પીજીમાં રહેતી કચ્છની યુવતી પર દુષ્કર્મની ઘટના ઘટી। ગત રાત્રે 9 થી 11 વાગ્યા વચ્ચે બનેલી આખી આ ઘટના સિક્યોરિટી ગાર્ડે 1 કલાક સુધી બળજબરીપૂર્વક યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું। યુવતી છત પર હતી તે દરમિયાન એકલતાનો લાભ લઈ અને દુષ્કર્મ આચર્યું। સિક્યોરિટી ગાર્ડે યુવતીને પહેલા પૈસાની લાલચ આપી અને અભદ્ર માંગ કરી હતી। તો અમદાવાદની આ ઘટના કે જ્યાં પીજીમાં રહેતી યુવતીઓ પણ હવે સુરક્ષિત નથી। જોધપુરની આ ઘટના છે કે જ્યાં પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। કચ્છની આ યુવતી જેની ઉપર બળજબરી કરવામાં આવી અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, અમદાવાદના જોધપુર ખાતે આવેલા પીજીમાં રહેતી યુવતી જેની ઉપર દુષ્કર્મની આ ઘટના સામે આવી છે, અત્યારે આખી ઘટના શું છે અને શું કાર્યવાહી હાથ ધરાઈ છે? જી વૈભવી, અમદાવાદ શહેરમાં જે યુવતીઓ પીજીમાં રહે છે તે હવે સુરક્ષિત ના હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના જોધપુર વિસ્તાર કે જે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં પીજીની એક યુવતી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે। જે સિક્યુરિટી ગાર્ડ હતો તે જે બિલ્ડિંગના ધાબા ઉપર યુવતીને લઈ ગયો હતો। યુવતી ત્યાં પહેલેથી જ હાજર હતી તેવા પણ એક વિગતો સામે આવી છે અને ત્યાં સિક્યુરિટી ગાર્ડે દારૂના નશામાં પૈસાની માંગણી કરી હતી। પૈસાની માંગણી જે કરી હતી તે યુવતીએ ના પાડી અને ત્યારબાદ જે સિક્યુરિટી ગાર્ડ છે તેને વાયરથી યુવતીનું ગળું દબાવી રાખ્યું હતું અને લગભગ 1 કલાક સુધી તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની વાત પણ અત્યારે હાલમાં પોલીસ ચોપડેથી સામે આવી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં યુવતીને મેડિકલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તેની સારવાર અત્યારે હાલમાં ચાલી રહી છે, પરંતુ પોલીસની કામગીરીની વાત કરવામાં આવે તો આનંદનગર પોલીસ સહિતની એલસીબી સહિત ટોટલ 10 ટીમ તૈયાર કરવામાં આવી હતી આરોપીની શોધખોળ કરવા માટે અને વહેલી સવારે આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને હવે તેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। મૂળ જે આરોપી છે તે મૂળ ઉત્તર પ્રદેશનો આરોપી હોવાની પણ વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે, પરંતુ જે રીતની આ ઘટના બની છે તે ઘટના ખૂબ જ ચિંતિત છે, કારણ કે અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં યુવતીઓ પીજીમાં રહેતી હોય છે, પોતાનું કરિયર બનાવતી હોય છે, પરંતુ આવી રીતે પીજીમાં રહીને પોતાનું કેરિયર ખરાબ થાય, આખી જિંદગી ખરાબ થાય તેવી ઘટના અમદાવાદ શહેરમાં આ પ્રથમ બની હોવાની વાત પણ અત્યારે હાલમાં સામે આવી રહી છે। જી વૈભવી, પાર્થ, સાથે જે પીજીમાં યુવતી રહેતી હતી, જોધપુર ખાતે આ પીજી આવેલું છે, તો પીજી જે સંચાલકો છે એમના તરફથી આ ઘટના બાદ કોઈ નિવેદન સામે આવ્યું છે કે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ત્યાં બીજી જે છોકરીઓ રહેતી હોય તેમણે કોઈ માંગ કરી છે? જી ચોક્કસથી જે રીતની ઘટના બની ત્યારે અન્ય યુવતીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગઈ છે। એક બીકનો માહોલ અત્યારે હાલમાં સામે આવી રહ્યો છે। પોલીસને પણ અનેક યુવતીઓએ ફરિયાદ કરી છે કે હવે અમારે અહીંયા રહેવાનું છે તો અમારે અહીંયા કરવાનું શું, કોઈ સુરક્ષા છે નહીં। જે પીજી સંચાલક છે તેને પણ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે બોલાવવામાં આવ્યો છે, તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે। સાથે જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં જે સિક્યુરિટી ગાર્ડ કોને રાખ્યો હતો, કઈ રીતે રાખ્યો હતો, કેવી રીતે રાખ્યો હતો તે બાબતથી પણ પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ મહત્વની એક વાત છે કે અત્યારે એ ફક્ત એક જ જગ્યા નહીં પરંતુ અન્ય જગ્યા ઉપર પણ જે અત્યારે પીજીમાં યુવતીઓ રહે છે તેમને પણ અત્યારે ચિંતા પેસી ગઈ છે। તેમનો એ ડર અત્યારે લાગી રહ્યો છે કે કારણ કે જે રીતની અત્યારે વાત કરવામાં આવે તો મોટા ભાગે અત્યારે જે સિક્યુરિટી છે તે પરપ્રાંતીય હોવાની પણ વિગતો અત્યારે સામે આવી રહી છે અને દારૂના નશામાં આવી એક ઘટના બની છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ અત્યારે હાલમાં સવાલ ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર પાર્થ જોડાવા માટે અને જાણકારી માટે।